કાપડ તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે મોટી રવ સંપર્ક વિહોણું બન્યું હતું। ગામનું તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થતા સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયું હતું। સવારથી વહીવટી તંત્ર દ્વારા મોટી રવમાં રાહત બચાવની સાથે ગામને મુખ્ય માર્ગ સાથે જોડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને તૂટેલા માર્ગની મરામત હાથ ધરવામાં આવી હતી। આ અંગે મોટી રવના તલાટી હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે મોટી રવ સંપર્ક વિહોણું બન્યું હતું। હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। પાટણમાં વરસાદના પાણીએ તબાહી મચાવી દીધી છે। વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી નથી ઓસર્યા। સાંતલપુરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મઢુતરા ગામે પહોંચી। મઢુતરા ગામે ઠાકોરવાસમાં 60 થી 70 જેટલા ઘરોમાં હજુ ઢીંચણસમા પાણી ભરાયેલા છે। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવકરી સહિત સરસામાનને નુકસાની પહોંચી છે। ત્યારે પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો પણ પાણીમાં પલળી ગયો છે। મઢુતરા ગામે ઘરોમાં પાણી ભરાવાથી ઘરવકરી વ્યાપક નુકસાન થયું છે તેમજ ખેતી પાકો પણ પાણીમાં ગરકાવ થવાથી નષ્ટ થઈ ગયા છે। ત્યારે પાક નુકસાનીનો સર્વે કરી સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે। સાંતલપુર તાલુકામાં વરસાદી વિરામ બાદ હજુ પણ કેટલાય ગામોમાં પાણી ઓસર્યા નથી। દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે હજુ પણ ઘણા એવા ગામો છે જ્યાં ઘરોમાં પાણી ભર્યા છે। તેમને ઘરના વાસમાં પણ ઢીંચણસમાં પાણી ભર્યા છે। દ્રશ્યો જે દેખાય છે તે મઢુતરા ગામના ઠાકોરવાસ વિસ્તારના છે જ્યાં 60 થી 70 મકાનો મઢુતરા ગામમાં જે નીચાણા છે તેવા છે જ્યાં હજુ પણ ઢીંચણસમાં પાણી ભરી રહ્યા છે। લોકો ઘરવકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નુકસાન કંઈક ઓછું થાય, પરંતુ પાણીનો પ્રવાહ ગામ લોકો જણાવી રહ્યા છે તે મુજબ હજુ પણ ધીમે ધીમે ઉપરવાસનું જે પાણી આવે છે તેના કારણે પાણીનો પ્રવાહ જે ફ્લો છે તે વધી રહ્યો છે। વરસાદે તો વિરામ લીધો છે પરંતુ વરસાદી પાણી હજુ સુધી ગામમાં વધી રહ્યા છે, એટલે કે ગામ લોકો હજી ચિંતિત છે। મહત્ત્વની વાત છે કે નીચાણવાળા મોટા ભાગના લોકો હતા જે વૃદ્ધ, તેમને તો રેસ્ક્યુ કરીને ગામની શાળામાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે કે પોતાનું ઘર મૂકી શક્યા નથી। મહત્ત્વની વાત છે કે મઢુતરા ગામમાં જે નીચાણા 60 થી 70 મકાનો છે તેના દ્રશ્યો હજુ પણ હચમચાવી નાખ્યા છે, કારણ કે વરસાદ બંધ રહ્યા અને 24 કલાક થયા છે તેમ છતાં અહીંયા પાણી ઓસરવાનું નામ નથી રહ્યા। લોકો જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। ગામના ડેપ્યુટી સરપંચ છે તેમની સાથે સીધી વાત કરી। સરપંચ, કેટલા સમયે ગામમાં પાણી ભરાયા હતો, અત્યારે કેટલા ઘરોમાં પાણી અને કેવી સ્થિતિ? રાત્રે 12 વાગે અચાનક પાણી આવ્યું હતું। વરસાદ બંધ થઈ ગયેલો પણ ઉપરવાસમાં ડેમો તૂટ્યા તે ઓવરફ્લો થતાં અચાનક પાણી આવ્યું હતું અને અત્યારે 60 થી 70 ઘરમાં પાણી છે। 100 ઘરેમાં રાત્રે 12 વાગે પાણી આવેલું હતું અને લોકોને ખૂબ તકલીફ પડી હતી। સ્થાનિક આગેવાનો દ્વારા ઉપરવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને સ્કૂલમાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું, એટલે ખૂબ તકલીફ છે અને વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે અને ખેતી પાકને પણ ખૂબ નુકસાન થયેલું છે। તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમે લોકોને આર્થિક સહાય આપવામાં આવે। કેટલા મકાનો હજી સુધી એવા છે જ્યાં પાણી ભર્યો છે અને ઘરવકરીને કેવું નુકસાન? 60 થી 70 ઘરો જેવા છે કે જેમાં પાણી હજી કમર સુધી ભરેલા છે અને પાણી ઓછર્યું નથી અને હજી પણ પાણી ઉપરથી આવે છે, એટલે એ પાણીનો નિકાલ થાય એવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ ગામ લોકો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। બિલકુલ સામેના દ્રશ્યો બતાવવા માંગે છે। સામે પશુઓનો ક્યાંક ઘાસચારો રાખવામાં આવેલો હતો, પરંતુ ક્યાંક મકાન માલિક તે ઘાસચારો લઈ શક્યો નથી અને પશુઓને ખવડાવવાનો જે ઘાસચારો છે તે ક્યાંક પાણીમાં પલળી ગયો છે। એટલે કે પાણી આવવાના કારણે લોકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સામે પશુઓને પણ ક્યાંક ખોરાક ના હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સાંતલપુર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। એટલે કે જે ખેતરો હતા ખેતરોમાં પણ પાણી ભર્યા છે, એટલે કે પશુઓ માટે ઘાસચારો હવે ક્યાંથી લાવવું તે પણ ખેડૂતો માટે સવાલ છે, કારણ કે ઘરમાં જે સંગ્રહ કરેલો ઘાસચારો હતો તે તો પાણીમાં પલળી ગયો છે, પરંતુ હવે નવીન ઘાસચારો ક્યાંથી લાવો તેવો પ્રશ્ન ખેડૂતો અને પશુપાલકોને મૂંઝવી રહ્યો છે। મહત્ત્વની વાત છે કે હાલની સ્થિતિએ પણ મઢુતરા ગામમાં જે ઠાકોરવાસ વિસ્તાર છે તે 60 થી 70 મકાનો એવા છે જ્યાં ઢીંચણસામાં પાણી ભરાય છે અને જે પરિવાર છે તે ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ। બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયું હતું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડેપગે ઊભું છે। વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી
જોગવાઈથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપી હતી. વહીવટીતંત્રના અધિકારી ટ્રેક્ટર અને બોટ મારફતે 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દુધવા અને સુઈગામ સહિતના વિસ્તારોમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના બરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો. હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.